બાબરા તાલુકાના સુકવડા ગામે બિન પરવાનગીથી સરકારી જમીનમાં ઊભા કરતા વીજ પોલનું કામ તાત્કાલિક બંધ કરાવવા રજૂઆત કરાઈ હતી. સમગ્ર વાત કરવામાં આવે તો અમરેલી જિલ્લાના બાબરા તાલુકાના સુકવડા ગામની સરકારી જમીનમાં જે કંઈ પણ પવનચક્કીને લગત કામો કરવામાં આવે છે તેના હુકમો કે લગત સમક્ષ અધિકારીની મંજૂરીઓ તમારી કચેરી તરફથી જેના દ્વારા હુકમો કે મંજૂરીઓ આપવામાં આવે છે તેના તરફથી કે પવનચક્કીના કંપની કોન્ટ્રાક્ટરો તેમજ ટ્રાન્સપોર્ટ તથા શ્રી થર્મલ વિન્ડ પાર્ક પ્રાઇવેટ લિમિટેડ તરફથી કોઈ પણ પ્રકારની સ્થાનિક ગ્રામ પંચાયતને જાણ કરવામાં આવતી નથી, જેથી કોઈ પણ પ્રકારની મંજૂરી મળ્યા વગર જ મન ફાવે ત્યાં નદી, નાળા, રસ્તા, તળાવ તેમજ કિંમતી સરકારી જમીનમાં આડેધડ વીજ પોલ નાખી દેવામાં આવે છે, જેની હાલાકી ગ્રામજનો ભોગવી રહ્યા છે. તેમના ઘોંઘાટના કારણે આરોગ્યલક્ષી બીમારીઓનો સામનો કરવો પડે છે. કેટલાય અબોલ પક્ષીઓ જેવી કે ચકલીઓ અવધાય થઈ રહી છે. આવા તો કેટલાય પ્રશ્નો છે. ગામની શાંતિ, ભાઈચારાની ભાવના આના કારણે તૂટી જાય છે. કંઈ પણ ખોટું હોય તો આપ સાહેબ દ્વારા રાત્રિ રોકાણનો કાર્યક્રમ યોજી ગામના લોકો પવનચક્કીના કારણે કેટલી હાલાકી ભોગવી રહ્યા છે તે અને રાતવાસો કરવાથી ખ્યાલ આવે કે કેટલાક ઘોંઘાટ થાય છે. એમાં જો ચોમાસું હોય અને જો ચોમાસું હોય ત્યારે આડેધડ રસ્તામાં અને નદીમાં નાખેલ હેવી વીજ પોલ ગંભીર પ્રાણઘાત બને એ રીતે નડતરરૂપ છે. આ બાબતે ગ્રામજનોએ સરપંચને તેમ કહીને તો એમનો જવાબ પણ મળે છે કે તમારે જ્યાં જવું હોય ત્યાં જાઓ, અમારે કોઈને મંજૂરીની જરૂર નથી. નીચેથી ઉપર લગીના અધિકારીઓ અમારા પૂરા સહયોગમાં છે. અમને એમ કહે છે કે અહીં કામ નથી કરતા જેવા જવાબો મળે છે. અને જો એ લોકો ફોન કરે તો પોલીસ તંત્ર તરત જ આવે છે અને સામાન્ય લોકોને ત્યાં જાય તેને તરત જ પકડવા આવી જાય છે. અને લેખિત કે ટેલિફોનિક જાણ કરીએ તો પણ તેઓ જુએ તે રીતે સહકાર મળતો નથી. એટલે જ્યાં મન ફાવે ત્યાં સરકારી જમીનમાં રેખા નિયંત્રણનો ભોગ કરી રસ્તામાં અને તળાવ, નદીમાં, વહેણમાં નાખી દે છે. વધુમાં હાલમાં ગઈ કાલે વીજ પોલ ઊભા કરવાની કામગીરી ચાલુ કરેલ છે. તે બાબતે અગાઉ લેખિતમાં સ્થળ પર અન્ય ન્યૂઝપેપરના માધ્યમથી પણ જાણ કરી છે. તેમ છતાં પવનચક્કીના કંપનીના ઇન્ટ્રાક્ટરો તેમજ ટ્રાન્સપોર્ટ તથા શ્રી થર્મસ વિન્ડ પાર્ક પ્રાઇવેટ લિમિટેડ દ્વારા વીજ પોલનું કામ કોઈ પણ પ્રકારની મંજૂરી મેળવ્યા વગર જ જ્યાં મન ફાવે ત્યાં નદી, નાળા, રસ્તા, તળાવ અને કિંમતી સરકારી જમીનમાં વીજ પોલ નાખવાનું કામ ચાલુ કરે છે, જે અંગે તમામ આનુષંગિક મંજૂરીઓ મેળવેલ નથી. વધુમાં સ્થાનિક ગ્રામ પંચાયતને પણ કોઈ પણ પ્રકારની જાણ કરેલ નથી. પવનચક્કીના વીજ પોલ અને પ્રોજેક્ટ સંબંધિત પરિવહન અને લોકહિત હેતુ માટે કોઈ પણ પ્રકારની મંજૂરીઓ મેળવ્યા વગર જ સરકારી જમીનમાં અનધિકૃત બિન પરવાનગીથી પ્રવેશ કરી હેવી વીજ પોલ ઊભા કરી દબાણ કરે છે, જેથી સરકારી જમીનમાં નાખતા વીજ પોલ બંધ કરાવી દબાણ દૂર કરવા અધિક કલેક્ટરના અમરેલીના પરિપત્ર અને દબાણ સેલ તેમજ સરકારી જમીનમાંથી બિન પરવાનગી વીજ પોલ દબાણ દૂર કરવાની કાર્યવાહી કરતા રજૂઆત કરવામાં આવી છે. ગ્રામજનો દ્વારા વહેલામાં વહેલી તકે આનું નિરાકરણ આવે તેવું ગ્રામજનો જણાવી રહ્યા છે. ત્યારે આજે ગામના લોકો દ્વારા બાબરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જે કેસની ગુજરાતી સાથે ગોરધન દાફડા, બાબરા. સોરિયા ગામ સુકવડા. અમે આજે બાબરા અરજી દેવા આવ્યા છીએ અને આડે ધડ વીજ પોલ પવન સકાના નદીઓમાં, નદી કાંઠામાં આડે ધડ પવન સકાના પોલ ઊભા કરવામાં આવે છે. તો અમે આ 2-3 વખત અરજીને એવું બધું આપ્યું છે, પણ છતાંય આનો સોલ્યુશન આવતું નથી. તો આજે અમે બાબરા ગામે તાલુકામાં અરજી દેવા આવ્યા છે. તો આનું વહેલી તકે સોલ્યુશન થાય, નકર પછી આગળ કાર્યવાહી કરશું. મારું નામ મેટાળિયા સનાભાઈ, સુકોળા ગામમાં સરપંચ તરીકે સેવા આપું છું. અમારા ગામની અંદર ગૌસર જમીન સર્વે નંબર 281માં કોઈ પણ પ્રકારની મંજૂરી વગર વિન્ડ ફાર્મે વીજ પોલ નાખી દીધા છે. તો અમે રોકાવા છતાં એ પોલ નાખી દીધા છે. અમે તમામ જગ્યાએ અરજી આપી છે, કલેક્ટરમાં, ડીડીઆમાં, મામલતદારમાં, પીઆઈમાં, પીએસઆઈને, એસપીને તમામ ઓફિસોમાં આપી છે. તો હજી એના કોઈ પગલાં લીધા નથી. અમે ડિમોલેશનની નોટિસ પણ આપેલી છે, છતાંય એ લોકો કામ ચાલુ રાખે છે. આજની તારીખમાં ગામની નદીમાં છે, નદીની વસોવચ પોલ નાખે છે, છતાંય કામ બંધ કરતા નથી. એટલે બધા દાદાગીરી કરીને પોલ નાખે છે. તો વહેલી તકે આ કામ અટકાવવા અને ગામની નદીમાં પોલ નાખતા શોર્ટ સર્કિટ થવાથી ગામમાં મોટી જાનહાની થાય એમ છે. તો આ બસાવવા અમે તે આવેદનપત્ર મામલતદારમાં આપવા આવ્યા છીએ. આ જે આવેદનપત્ર આપ્યું છે, જો આનો કાંઈ નિકાલ નહીં આવે
તો અમે ટૂંક સમયમાં પંચાયતે નોટિસ આપી છે. પંચાયતના ધારાધોરણ મુજબ જે કરવાનું થાય એ અમે ડિમોલેશન કરી અને રહેશું.